સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 2007ના તત્કાલીન કુલપતિ ડૉક્ટર કમલેશ જોશીપુરા દ્વારા કન્વોકેશન હોલ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. રાજ્યપાલની હાજરીમાં જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ સંઘના આગેવાન હસુભાઈ દવે, કલ્પક ત્રિવેદી અને કમલેશ જોશીપુરાએ આ જે કન્વોકેશન હોલનું શિલાન્યાસ કર્યું હતું. આજે એના 17 વર્ષ વીત્યા, હજુ સુધી કન્વોકેશન ખંડેર હાલતમાં જ પડ્યો છે. એની પાછળનું મુખ્ય કારણ ત્યાંના તત્કાલીન કુલપતિ કમલેશ જોશીપુરાએ પોતાના મળતિયા કોન્ટ્રાક્ટરોને ટેન્ડર આપ્યા વગર સીધો કોન્ટ્રાક્ટ આપી દીધો હતો અને 2 કરોડ જેટલી રકમ તો આ કોન્ટ્રાક્ટરને આપી દેવામાં આવી હતી. ત્યારબાદ આ વિવાદ થયો અને આ કામ અટકાવવામાં આવ્યું હતું. તાજેતરમાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ 100 કરોડ જેટલા કામોની અલગ અલગ બાંધકામ અને રિનોવેશનની મંજૂરીઓ આપવામાં આવી છે. ત્યારે સવાલ એ પેદા થાય છે કે સત્તાધીશોને જે 2 કરોડની રકમ અત્યારની કિંમત ગણી હોય એટલે તમે 10 થી 15 કરોડ રૂપિયા ગણાય, તેમ છતાંય આ કામને શા માટે શરૂ કરવામાં નથી આવ્યું? આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોની અણઆવડત દર્શાવે છે. અમે આ કન્વોકેશન જે ખંડેર હાલતમાં પડ્યું છે તે આ ખંડેરનું જે નામ આપે વ્યવસ્થિત રીતના એમને અમે 5000 રૂપિયાનું ઇનામ આપવાના છે અને 17 ડિસેમ્બર ત્યારે એમના 17 વર્ષ પૂરા થાય છે. ત્યારે તે દિવસે અમે આ નાટકીય રીતના આ કન્વોકેશન હોલનું અમે ઉદ્ઘાટન કરવાના છે અને ભાજપના સત્તાધીશો અને નરેન્દ્ર મોદી સાહેબને અમે કાન મછોડવાના છે.